વકીલ મિત્રો, આજની અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત. આજની વાતચીતની શરૂઆત એક પરિચિત દૃશ્યથી કરીએ. કામના કલાકો પૂરા થઈ ગયા છે, તમે ઘરે છો, કદાચ પરિવાર સાથે, અને અચાનક ફોન પર ઓફિસના ઈમેલનું નોટિફિકેશન વાગે છે. એક નાનકડો અવાજ, પણ એ તમારા આરામના સમયમાં કામનો તણાવ ઘુસાડવા માટે પૂરતો છે. આજે કામ અને અંગત જીવન વચ્ચેની રેખા છે ને, એ હવે એટલી ભૂસાઈ ગઈ છે કે ખબર જ નથી પડતી કે ઓફિસ ક્યારે પૂરી થઈ. અને આ જ સમસ્યાના ઉકેલ માટે, કે પછી કહીએ કે એક પ્રયાસ માટે, ભારતમાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ થયું છે. આજે આપણે એના પર જ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી ચર્ચાનો આધાર છે ટેક્સ એડવોકેટ હર્ષદ ઓઝા દ્વારા તૈયાર થયેલી એક વિસ્તૃત નોંધ. એમણે પોતાના અનુભવોના આધારે કેટલાક ચોંકાવનારા મુદ્દા ઉઠાવ્યા છે. બિલકુલ. અને એ સમજવું બહુ જ જરૂરી છે કે આ ચર્ચા ખાલી કામ પછી ફોન ન ઉપાડવા પૂરતી નથી. આ ચર્ચા એ વાતની છે કે શું ટેકનોલોજી આપણને વધુ કાર્યક્ષમ બનાવ્યા છે કે પછી 24/7 કામ કરતા ગુલામ. આ એક એવો મુદ્દો છે જે ડિજિટલ યુગમાં કર્મચારીના માનસિક સ્વાસ્થ્ય અને એના અધિકારો પર ગંભીર સવાલો ઊભા કરે છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. સરળ શબ્દોમાં, આ રાઇટ ટુ ડિસ્કનેક્ટ એટલે શું? જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ બિલ કર્મચારીઓને એક કાયદાકીય અધિકાર આપે છે. અધિકાર, બરાબર. હા, અધિકાર કે તેઓ ઓફિસના સમય પછી, રજાના દિવસોમાં કે પછી વીકેન્ડમાં કામ સંબંધિત કોલ્સ, ઈમેલ કે મેસેજનો જવાબ આપવા માટે બંધાયેલા નથી. એટલે કે કામ પૂરું થયા પછી માનસિક અને ડિજિટલ રીતે સ્વિચ ઓફ થવાની કાનૂની આઝાદી. પણ વાત અહીં પૂરી નથી થતી. આ બિલ એની આસપાસ એક મજબૂત સુરક્ષા કવચ પણ બનાવે છે. સુરક્ષા કવચ? હા, એનો શું અર્થ થયો? મતલબ કે જો કોઈ કર્મચારી ફોન ન ઉપાડે તો બોસ ગુસ્સે ન થઈ શકે? બરાબર. ગુસ્સે થવાની વાત તો દૂર રહી, કંપની એના પર કોઈ કાર્યવાહી પણ ન કરી શકે. આ બિલની સૌથી મહત્વની જોગવાઈ જ આ છે. જો કોઈ કર્મચારી ઓફિસ સમય પછી જવાબ ન આપે તો કંપની તેને સજા ન કરી શકે, નોકરીમાંથી કાઢી ન શકે કે તેનો પગાર પણ કાપી ન શકે. આ એક પ્રકારની કાયદાકીય ગેરંટી છે, ખબર છે? આ તો બરાબર. પણ ઘણીવાર કામ એવું હોય કે તાત્કાલિક કંઈક કરવું પડે. માની લો કે કોઈ મોટી ડેડલાઇન છે અને કામ કરવું જ પડે એમ છે. એવા સંજોગોમાં શું? ખૂબ સારો પ્રશ્ન છે. અને બિલ આ વાસ્તવિકતાને પણ ધ્યાનમાં લે છે. એ કહે છે કે જો કોઈ કર્મચારીને કામના કલાકો પછી કામ કરવું પડે તો તેને તે માટે ઓવરટાઈમ મળવો જોઈએ. ઓહ, ઓવરટાઈમ. હા, આનાથી બેવડો ફાયદો છે. એક તો કર્મચારીને તેના વધારાના સમય અને મહેનતનું વળતર મળે, અને બીજું, કંપનીઓ પણ બિનજરૂરી રીતે કર્મચારીઓને રોકતા પહેલા 2 વાર વિચારશે, કારણ કે એનાથી એમનો ખર્ચ વધશે. એટલે આર્થિક રીતે પણ એક નિયંત્રણ આવે. ચોક્કસ. અને આ બધું માત્ર કાગળ પર ન રહી જાય એ માટે બિલ હેઠળ એક એમ્પ્લોયી વેલફેર ઓથોરિટી બનાવવાનો પણ પ્રસ્તાવ છે. ઓથોરિટી એટલે કે એક નિરીક્ષક જેવી સંસ્થા? હા, બિલકુલ. જે એક નિરીક્ષક તરીકે કામ કરશે અને જોશે કે આ બધા નિયમોનું પાલન બરાબર થાય છે કે નહીં. મને લાગે છે કે આ કાયદાકીય રક્ષણ તો ઠીક છે, પણ વર્ષોથી જે હંમેશા ઓન રહેવાની આદત પડી ગઈ છે, એનું શું? શું માત્ર કાયદો એ માનસિકતા બદલી શકે? અને એટલે જ કદાચ પેલો નોંધમાં ડિજિટલ ડિટોક્સ સેન્ટર જેવો રસપ્રદ વિચાર મૂકવામાં આવ્યો છે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. બિલના ઘડવૈયાઓ સમજે છે કે આ સમસ્યા માત્ર કાયદાકીય નથી, પણ માનસિક પણ છે. સતત ડિજિટલ ઉપકરણો સાથે જોડાયેલા રહેવાથી જે તણાવ અને થાક ઊભો થાય છે, એને દૂર કરવા માટે કાઉન્સેલિંગ અને ડિજિટલ ડિટોક્સ સેન્ટર્સ સ્થાપવાની ભલામણ છે. એટલે કે જ્યાં કર્મચારીઓ ટેકનોલોજીથી થોડો બ્રેક લઈ શકે. હા, પોતાની જાતને રિચાર્જ કરી શકે. અને આ બધી જોગવાઈઓને ગંભીરતાથી લેવામાં આવે એ માટે જો કોઈ કંપની નિયમોનું પાલન ન કરે તો એના પર દંડની પણ જોગવાઈ છે. દંડ? કેવો દંડ? કંપનીના કુલ કર્મચારીઓના વાર્ષિક પગારના 1% જેટલો દંડ. 1%? કદાચ સાંભળવામાં નાનો લાગે, પણ રિલાયન્સ કે TCS જેવી મોટી કંપનીઓ માટે તો આ રકમ કરોડોમાં હોઈ શકે છે. બરાબર. આનાથી કંપનીઓ પર નિયમ પાલન માટે દબાણ ચોક્કસપણે વધશે. પણ અહીંયા એ સમજવું જરૂરી છે કે અચાનક આ બિલની જરૂર કેમ પડી. નોંધમાં ઓલવેઝ ઓન કલ્ચરનો ઉલ્લેખ છે. બિલકુલ.
આ બિલની જરૂરિયાત એ ઓલવેઝ ઓન એટલે કે હંમેશા ઉપલબ્ધ રહેવાની સંસ્કૃતિમાંથી જ જન્મી છે. સ્માર્ટફોન અને ખાસ કરીને કોવિડ પછી જે વર્ક ફ્રોમ હોમ સામાન્ય બન્યું એના કારણે ઓફિસ અને ઘર વચ્ચેની સીમા જ ભૂસાઈ ગઈ છે. આપણું ઘર જ આપણી ઓફિસ બની ગયું છે. અને આપણો ફોન, આપણું વર્કસ્ટેશન, આમાં સોશિયલ મીડિયાનો પણ મોટો હાથ છે ને. આપણને સતત નોટિફિકેશન જોવાની એવી આદત પડી ગઈ છે. આપણું મગજ હવે ડિસ્કનેક્ટ થવા માટે ટ્રેન જ નથી રહ્યું. તમે એકદમ સાચું કહ્યું. અને આના કારણે કર્મચારીઓમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેને બર્નઆઉટ કહેવાય છે. બર્નઆઉટ? હા, અને બર્નઆઉટ એ માત્ર થાક નથી. એ એક એવી સ્થિતિ છે જ્યાં તમને તમારા કામ પ્રત્યે ઉદાસીનતા આવવા લાગે છે. જે કામ પહેલા ઉત્સાહથી કરતા હતા એ હવે બોજ જેવું લાગે છે. આ એક ગંભીર માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો છે. વાત તો સાચી છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણી પાસે સ્ત્રોતની નોંધ લખનાર હર્ષદ ઓઝાનો પોતાનો અનુભવ છે. હા. એ પોતે એક ટેક્સ એડવોકેટ છે. હા. અને તેઓ કહે છે કે ઇન્કમટેક્સ અને જીએસટી જેવા ક્ષેત્રોમાં તો કામના કલાકો જેવી કોઈ વસ્તુ જ નથી. ડેડલાઇનના દિવસોમાં મોડી રાત સુધી, રજાના દિવસે પણ કામનું દબાણ રહે છે. અને એમના કર્મચારીઓ પણ નારાજ રહે છે. હા, પણ તેઓ માત્ર પોતાની સમસ્યા નથી જણાવતા. એ એક એવી ગંભીર પ્રણાલીગત ખામી તરફ ઇશારો કરે છે જે આખી ચર્ચાને એક નવા સ્તરે લઈ જાય છે. તેઓ કહે છે કે જ્યારે ટેક્સ ભરવાની છેલ્લી તારીખો નજીક હોય અને સરકારી પોર્ટલ ટેકનિકલ ખામીઓને કારણે બરાબર ચાલતું ન હોય, ત્યારે અધિકારીઓ શું કરે છે ખબર છે? શું કરે છે? તેઓ ઓફિસ સમય પછી, એટલે કે સાંજે 6 વાગ્યા પછી કેટલા રિટર્ન ફાઇલ થયા એના આંકડા જાહેર કરે છે. ઓહ. અને આ આંકડા ટાંકીને તેઓ એવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે પોર્ટલ તો બરાબર ચાલી રહ્યું હતું, લોકો જ મોડે સુધી કામ કરી રહ્યા હતા. એક મિનિટ, આ તો ચોંકાવનારું છે. બિલકુલ. મતલબ કે સિસ્ટમની ખામી અને નિષ્ફળતાને છુપાવવા માટે કર્મચારીઓના વધારાના કલાકોનો ઉપયોગ એક પુરાવા તરીકે કરવામાં આવે છે. બરાબર. સિસ્ટમની નિષ્ફળતાનો બોજ સીધો કર્મચારીઓ અને પ્રોફેશનલ્સ પર નાખવામાં આવે છે. અને એટલે જ હર્ષદ ઓઝા એક ક્રાંતિકારી સૂચન કરે છે. શું સૂચન છે એમનું? એમની રજૂઆત છે કે સરકારી પોર્ટલ પણ કામકાજના સમય પ્રમાણે જ ચાલવા જોઈએ. સવારે 10 થી સાંજે 6, બસ. જો પોર્ટલ સાંજે 6 વાગે બંધ થઈ જાય તો સિસ્ટમની કોઈ પણ ખામી તરત જ બધાની સામે આવી જશે. હા, અને તેને સુધારવા માટે સરકાર પર દબાણ વધશે. આ ઉદાહરણ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ઓલવેઝ ઓન સંસ્કૃતિ માત્ર ખાનગી કંપનીઓની દેન નથી. સરકારી પ્રણાલીઓ પણ તેને પ્રોત્સાહન આપી રહી છે. આ તો ખૂબ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે. આખી ચર્ચાને એક નવો આયામ મળે છે. પણ ચાલો હવે વાસ્તવિકતા પર આવીએ. આ બધું સાંભળવામાં તો ઘણું સારું લાગે છે, પણ શું આ ખરેખર કાયદો બની શકે છે? હાલમાં આ એક પ્રાઇવેટ મેમ્બર બિલ છે. આનો અર્થ એ છે કે તે સરકાર દ્વારા નહીં પણ એક વિપક્ષી સાંસદ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? આપણા સ્ત્રોત મુજબ આ બિલ એનસીપી-એસપીના સાંસદ સુપ્રિયા સુલે દ્વારા ડિસેમ્બર 2025માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. પણ પ્રાઇવેટ મેમ્બર બિલ ભાગ્યે જ કાયદો બને છે એવું આપણે સાંભળ્યું છે. એવું કેમ? હા, ભારતના સંસદીય ઇતિહાસમાં એવું જોવા મળ્યું છે. એનું કારણ એ છે કે તેમને સંસદમાં ચર્ચા માટે સમય મેળવવો અને સત્તાધારી પક્ષનો ટેકો જીતવો બહુ મુશ્કેલ હોય છે. સરકારની પોતાની પ્રાથમિકતાઓ હોય છે. તો પછી આ બધી ચર્ચાનો અર્થ શું? જો તે કાયદો બનવાની શક્યતા ઓછી હોય તો આ માત્ર એક રાજકીય સ્ટન્ટ નથી? આ એકદમ વાજબી શંકા છે. પણ ભલે તે કાયદો ન બને, એનું મહત્વ ઓછું નથી. આવા બિલનું મુખ્ય કામ એક મહત્વપૂર્ણ મુદ્દા પર રાષ્ટ્રીય ચર્ચા શરૂ કરવાનું હોય છે. આ બિલે દેશભરમાં કામ કરવાની સંસ્કૃતિ, કર્મચારીઓના અધિકારો, માનસિક સ્વાસ્થ્ય આ બધા મુદ્દાઓને મુખ્ય પ્રવાહમાં લાવી દીધા છે. એ જનમત કેળવે છે. અને સરકાર પર આ દિશામાં કંઈક કરવા માટે દબાણ બનાવે છે? હા, ઘણીવાર આવા બિલ ભવિષ્યમાં સરકારી કાયદાઓ માટે પાયાનું કામ કરે છે. તો આ બધું શું સૂચવે છે? શું ભારત આ મુદ્દે એકલું છે કે પછી દુનિયાના અન્ય દેશોમાં પણ આવું કંઈક થઈ રહ્યું છે? ના, ભારત બિલકુલ એકલું નથી. હકીકતમાં આ એક વૈશ્વિક ચળવળ છે. ખરેખર? હા, સ્ત્રોત સ્પષ્ટપણે જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં આ કાયદો લાગુ થઈ ચૂક્યો છે. એટલું જ નહીં, ફ્રાન્સ અને યુરોપના અન્ય દેશોમાં તો વર્ષોથી આ પ્રકારના કાયદા અમલમાં છે. ફ્રાન્સમાં તો ઘણા સમયથી છે, બરાબર? હા, ત્યાં આ કાયદો એલ ખોમ્રી લો તરીકે ઓળખાય છે. અને ત્યાંના અમલીકરણથી એક મહત્વની વાત શીખવા મળી છે. શું શીખવા મળ્યું છે? એ કે
કાયદો બનાવવો એ એક વાત છે, પણ કંપનીની વર્ષો જૂની સંસ્કૃતિ બદલવી એ બીજો અને વધુ મોટો પડકાર છે. એટલે કે કાયદો હોવા છતાં પાલન નથી થતું. શરૂઆતમાં એવું જ થયું. ફ્રાન્સમાં ઘણી કંપનીઓએ કાયદાને અવગણ્યો હતો, જ્યાં સુધી કર્મચારી સંઘોએ અને સરકારે કડક પગલાં લેવાનું શરૂ ન કર્યું. આ દર્શાવે છે કે કાયદો માત્ર પહેલું પગથિયું છે. અસલી લડાઈ તો માનસિકતા બદલવાની છે. પણ અહીં એક સવાલ એ પણ થાય કે સ્ટાર્ટઅપ કલ્ચરનું શું? જ્યાં તો 24/7 ઉપલબ્ધ રહેવું જરૂરી માનવામાં આવે છે, કે પછી ડોક્ટર્સ, પત્રકારો જેવા વ્યવસાયોનું શું? આ આખી ચર્ચાનો સૌથી જટિલ મુદ્દો છે. આ બિલનો એક માપ બધાને ફિટ અભિગમ કદાચ કામ ન કરે. સ્ટાર્ટઅપ્સ, આઈટી અને કટોકટી સેવાઓ જેવા ક્ષેત્રો માટે અલગ નિયમો અને છૂટછાટોની જરૂર પડી શકે છે. કાયદાનો હેતુ વિકાસને રોકવાનો નથી. પણ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિકાસનો બોજ માત્ર કર્મચારીના ખભા પર ના આવે. બરાબર. એટલે જો આ બિલ આગળ વધે તો તેની સફળતાનો આધાર એ વાત પર રહેશે કે તે અલગ અલગ ક્ષેત્રોની જરૂરિયાતોને કેટલી સારી રીતે સમજીને લાગુ કરવામાં આવે છે. તો આજની ચર્ચાનો સાર એ જ છે કે રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ એ વર્ક લાઇફ બેલેન્સ સુધારવાનો એક ગંભીર અને જરૂરી પ્રયાસ છે. હા, અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય બર્નઆઉટ અને માનસિક સ્વાસ્થ્યની જે સમસ્યા વધી રહી છે તેને હલ કરવાનો છે. ભલે આ પ્રાઇવેટ મેમ્બર બિલ તરીકે કાયદો બનવાની શક્યતા ઓછી હોય, પણ એણે એક જરૂરી સંવાદ તો શરૂ કરી જ દીધો છે. ચોક્કસ. ટેક્સ એડવોકેટ હર્ષદ ઓઝાનો અનુભવ અને એમની સરકારી પોર્ટલ વિશેની ટિપ્પણી એ સાબિત કરે છે કે આ સમસ્યા કેટલી ઊંડી અને પ્રણાલીગત છે. અને તે માત્ર ખાનગી ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. બિલકુલ. અને ફ્રાન્સ જેવા દેશોના અનુભવ પરથી એ પણ સ્પષ્ટ છે કે આ એક વૈશ્વિક પડકાર છે, જેનો ઉકેલ માત્ર કાયદાથી નહીં પણ સંસ્કૃતિમાં પરિવર્તન લાવીને જ શક્ય બનશે. આજના વિશ્લેષણ પછી એક વિચાર મનમાં આવે છે, જેના પર શ્રોતાઓએ વિચારવું જોઈએ. આપણે મોટાભાગે કર્મચારીઓ અને કંપનીઓની જવાબદારી વિશે વાત કરી, પણ શું સરકારી અને કોર્પોરેટ સિસ્ટમ પોતે જ હંમેશા ઓન રહેવાની સંસ્કૃતિને પ્રોત્સાહન નથી આપતી? અને જો હર્ષદ ઓઝાના સૂચન મુજબ ટેક્સ પોર્ટલ જેવી સિસ્ટમ્સ ફક્ત ઓફિસના સમય દરમિયાન જ કામ કરે, તો શું તે કામના ભારણ અને સંસ્કૃતિમાં ખરેખર કોઈ મોટો અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે? શું સમસ્યાનો ઉકેલ કર્મચારીને ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપવા કરતાં સિસ્ટમને જ ડિસ્કનેક્ટ કરવામાં રહેલો છે?